વેલકમ ફ્રેન્ડ્સ, અલગ છે જીકેમાં બધાનું સ્વાગત છે। આજે ટોપિક લઈને આવ્યો છું મિત્રો, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો। ખૂબ જ એમપી ટોપિક છે, પેપરમાં ખૂબ જ પૂછાય છે, એટલે ધ્યાન રાખવાનું છે। અને આર્ટિકલ ખાસ પૂછાય છે, એટલે ખૂબ જ એમપી છે અને વારંવાર પૂછાય છે, એટલે આખો ટોપિક સરખી રીતે મિત્રો જોવાનો છે, સરખી રીતે અને છેલ્લે સુધી જોવાનું છે, કે જેથી તમને ખબર પડે કે કયા ટોપિકમાં શું પૂછાય છે, શું નથી પૂછાતું। રેડી? એ પહેલાં મિત્રો, જે લોકો વિડીયો જોવે છે એ ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલે, લાઇક કરવાનું ના ભૂલે, શેર કરવાનું ના ભૂલે। ખાસ શેર કરજો મિત્રો, કે જેથી મોસ્ટલી જેને જરૂર છે, જેને તૈયારી કરે છે એના સુધી આપણું નોલેજ પહોંચી જાય મિત્રો। ખાસ આપણો ધ્યેય એક જ છે કે મારું નોલેજ તમને પહોંચવું જોઈએ કોઈ પણ રીતે। રેડી? તો એટલું ખાસ ના ભૂલતા, બરાબર? ચાલો શરૂઆત કરીએ। રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અથવા તો મિત્રો એને કહેવામાં આવે છે ડીપીએસપી। રેડી? આપણે આખા લેક્ચરમાં હવે ડીપીએસપી બોલશું, લાંબુ શું કરવા બોલ્યું, બરાબર? એટલે ડીપીએસપી એટલે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું અંગ્રેજી, બીજું કંઈ છે નહીં, બીજો બાગડો કંઈ નથી, બરાબર? ડીપીએસપી એટલે આ જ છે, એનું ઇંગ્લિશ રૂપ છે, બરાબર? આર્ટિકલ ક્યાંથી કેટલા? આર્ટિકલ 36થી લઈ અને 51, આર્ટિકલ 36 થી 51માં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપેલા છે, બરોબર? રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે શું મિત્રો? તો કે રાજ્ય એને આ સિદ્ધાંતો છે એની માર્ગદર્શન આપે, કે રાજ્યએ લોક કલ્યાણ માટે, જનકલ્યાણ માટે શું કરવું જોઈએ, એ માર્ગદર્શન ક્યાંથી મળે? આ સિદ્ધાંતોમાંથી। બંધારણમાં અમુક સિદ્ધાંતો આપેલા છે 36 થી 51 અનુચ્છેદમાં, કે ભાઈ રાજ્યએ આવું કરવું જોઈએ। રેડી? એવા એક માર્ગદર્શન આપે, બીજું કંઈ નહીં। માર્ગદર્શન આપતા સિદ્ધાંતો, માર્ગદર્શક સિદ્ધાંતો, ડીપીએસપી। રેડી? 36 થી 51 ખાસ યાદ રાખવાનું, બરોબર? અને ભાગ કેટલામાં? ભાગ પણ ક્યારેક પેપરમાં પૂછાય છે કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા ભાગમાં છે? ભાગ 4। રેડી? ખાસ યાદ રાખવાનું। બીજું મિત્રો, એક પેપરમાં એવો પણ પ્રશ્ન પૂછાય છે કે ડીપીએસપી અથવા તો રાજ્ય નીતિના, હવે હું મિત્રો ડીપીએસપી બોલીશ, તમે સમજી જજો કે ડીપીએસપી એટલે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, બરોબર? કે પેપરમાં એવું પૂછે કે ડીપીએસપી કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યા? તો ખાસ યાદ રાખવાનું છે, કેના બંધારણમાંથી લેવામાં આવ્યા? આયર્લેન્ડ। રેડી? આયર્લેન્ડના બંધારણમાંથી ડીપીએસપી લેવામાં આવ્યા છે। જો મેં જ્યારે લેક્ચર આગળ લીધા હતા ત્યારે પણ મેં કીધેલું છે કે જો આયર્લેન્ડ લખેલું ના હોય અને ખાલી એટલું પૂછે કે ડીપીએસપી ક્યાંથી લેવામાં આવ્યું, ઓપ્શનમાં આયર્લેન્ડ ના હોય અને એવું હોય કે ભારત શાસન અધિનિયમ 1935 તો ટપકાવી દેવાનું, એ પણ આવશે। રેડી? જો કન્ટ્રીઝ આપેલી હોય, વિદેશી કન્ટ્રીઝ આપેલી હોય તો આયર્લેન્ડ જ આવશે, પણ જો એવું કહેવામાં આવે આયર્લેન્ડ કે વિદેશી કન્ટ્રીઝ ના આપેલી હોય અને કહે કે ભાઈ ક્યાંથી લેવામાં આવેલા છે, એક્ટ બતાવેલા હોય, તો ભારત શાસન અધિનિયમ 1935 યાદ રાખજો, ભૂલતા નહીં। પેપરમાં ઘણી વખત એ પણ પૂછાય છે। રેડી? જેટલા હું મિત્રો કોને પેપરમાં પૂછાય છે, દર વખતે પૂછાય છે, યાદ રાખવાનું। સચિવાલય હોય, તલાટી હોય, કોન્સ્ટેબલ હોય, જીપીએસસી ક્લાસ 1 2 હોય કે જીપીએસસી ક્લાસ 3 હોય, કોઈ પણ એક્ઝામ હોય, આ બધા પ્રશ્નો પૂછાય છે। રેડી? એટલે યાદ રાખજો। હવે આપણે એમાં મોસ્ટલી અનુચ્છેદ જોવાના છે, અનુચ્છેદ ક્યાંથી કેટલા છે એ। રેડી? એમાં ખાસ ધ્યાન આપવાનું છે। તો અનુચ્છેદ 36, અનુચ્છેદ અથવા તો આર્ટિકલ 36 શું કહે છે? તો કે રાજ્યની વ્યાખ્યા। જો યાદ હોય તો તમને આવું એની પહેલા પણ આવ્યું છે મૂળભૂત અધિકારોમાં અનુચ્છેદ 12 પણ એવું કહે છે કે રાજ્યની વ્યાખ્યા। રાજ્યની વ્યાખ્યા એટલે મેં ત્યારે પણ કીધું હતું, રાજ્યની વ્યાખ્યા એટલે કંઈ નહીં, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, આપણું ન્યાયતંત્ર, કે પછી સંસદ છે, વિધાનસભા છે, રાજ્યસભા, બધું એમાં આવશે રાજ્યમાં। રેડી? બધા સરકારી અધિકારીઓ, કર્મચારીઓ એ પણ રાજ્યમાં આવશે। રેડી? તો રાજ્ય એટલે અનુચ્છેદ 36માં એવું જ કહી દીધું કે રાજ્યની વ્યાખ્યા જે અનુચ્છેદ 12માં છે એ જ અનુચ્છેદ 36માં છે। ક્યારે પેપરમાં નથી પૂછાતો, બહુ ધ્યાન રાખવાની જરૂર નથી, પણ રાજ્ય મતલબ કેન્દ્ર સરકાર પણ આવે, રાજ્ય સરકાર પણ આવે। ઓકે? આઈએમપી નથી એટલે બહુ લાંબુ નથી જતો એમાં। હવે અનુચ્છેદ 37 ખાસ યાદ રાખવાનો। રેડી? કે સિદ્ધાંતો લાગુ પાડવા બાબત। શું કહે છે? સિદ્ધાંતો લાગુ પાડવા બાબત મતલબ શું મિત્રો? કે આ સિદ્ધાંતો જેટલા છે ને લાગુ કઈ રીતના પડશે? તો એક વાત ખાસ યાદ રાખવાની છે, આ સિદ્ધાંતો જો રાજ્ય મતલબ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર જો લાગુ ના પડે તો કોર્ટમાં જવાશે નહીં, ખાસ યાદ રાખજો। મૂળભૂત અધિકારો જો તમને ના મળતા હોય તો તમે સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ કે કોઈ પણ કોર્ટમાં જઈ શકો કે મારા મૂળભૂત અધિકારોનું હનન થાય છે, પણ જો તમને ડીપીએસપી ના મળતા હોય તો તમે કોઈ પણ કોર્ટમાં જઈ શકશો નહીં। ચોખ્ખી બંધારણમાં જ ના પાડી દીધેલી છે કે કોર્ટમાં જવાશે
નહીં. રેડી? ખાસ યાદ રાખજો, ડીપીએસપી અને મૂળભૂત અધિકારોમાં તફાવત જ એ છે. મૂળભૂત અધિકારોમાં તમે કોર્ટમાં જઈ શકશો, ડીપીએસપીમાં તમે કોર્ટમાં જઈ શકશો નહીં. સિમ્પલ વાત છે મિત્રો. જ્યારે આપણે આઝાદ થયા ત્યારે આપણી આર્થિક સ્થિતિ બહુ કફોડી હતી, આપણે આર્થિક રીતે બહુ ખરાબ કન્ડિશન હતી આપણી. અને આ બધા ડીપીએસપીમાં ઘણું બધું એવું જ આપેલું છે કે જેમાં રૂપિયાનો ખર્ચો થાય, જેમ કે હોસ્પિટલો બનાવવી, રેડી, મફત કાનૂન સહાય આપવી, કે એવા તો કેટલા બધા કાર્યો છે કે જેમાં હોસ્પિટલો મતલબ પૈસાનો ખર્ચો થાય. આપણી પાસે પૈસા જ નહોતા. અનુચ્છેદ 37 એવું કીધું છે કે જાહેર આરોગ્ય માટે સહાય આવશે ત્યારે હું કહું, બરોબર, પણ હોસ્પિટલો મતલબ કે હોસ્પિટલો બંધ હતી. હવે ત્યારે આપણી પાસે રૂપિયા જ નહોતા અને મારા ગામમાં હોસ્પિટલ નથી. હું સીધો હાઈકોર્ટમાં વયો જાઉં કે સુપ્રીમ કોર્ટમાં વયો જાઉં તો કે ભાઈ મને ડીપીએસપીનું તમારા હનન થાય છે, તો ના ચાલે ને, બરોબર ને. એટલે ત્યારે કન્ડિશન આપણી એટલી નહોતી કે આપણે ડીપીએસપીને પણ કોર્ટની હારે રાખીએ એમ કે ભાઈ જો ડીપીએસપી ના મળે તો તમે કોર્ટમાં જઈ શકો. એટલા માટે થઈ અને કોર્ટમાં જઈ શકાશે નહીં. પેપરમાં ખૂબ પૂછાય છે એટલે યાદ રાખજો, ડીપીએસપી માટે તમે જો ડીપીએસપી તમને ના મળે તો તમે કોર્ટમાં જઈ શકો નહીં. કોણ અનુચ્છેદ કયો કહે છે? અનુચ્છેદ 37 અનુચ્છેદ એમ કહે છે કે ભાઈ એના અન્વયે તમે લાગુ પાડવા માટે, હા નો ડાઉટ કે એ રાજ્યની, રાજ્ય મતલબ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કોઈ પણ એની ફરજ છે જનકલ્યાણ માટે આ ખરેખર એને કરવું જોઈએ. મસ્ટ નથી, શુડ, રેડી, કરવું જોઈએ. એમ ના કરે તો ઇટ્સ ઓકે, પણ બને ત્યાં સુધી કરવું જોઈએ અને સરકારો કરે જ છે. રેડી? તો એ જ ખાસ ધ્યાન રાખવાનું છે. આના વિશે તમે કોર્ટમાં જઈ શકશો નહીં, બરોબર. અનુચ્છેદ 38 શું કહે? લોક કલ્યાણની વાત કરે છે. સિમ્પલ, બીજું કંઈ નહીં. લોક કલ્યાણની વૃદ્ધિ માટે સામાજિક વ્યવસ્થાની સ્થાપના કરવી અથવા તો સમાજ વ્યવસ્થા સ્થાપવી. શું લખું છું હું મિત્રો? વ્યવસ્થા સ્થાપવી. ટૂંકમાં ખાલી યાદ રાખવાનું, બરોબર. આખી લાઈન ના લખો કે ના લખો તો ઈચ્છો કે કંઈ વાંધો નહીં. શું? લોક કલ્યાણ માટે અથવા તો લોક કલ્યાણની વૃદ્ધિ માટે રાજ્ય સામાજિક વ્યવસ્થાનું સર્જન કરશે. મતલબ કે બધા લોક કલ્યાણના કાર્યો રાજ્યએ કરવા જોઈએ અથવા તો રાજ્ય કરશે, બીજું કંઈ નહીં. ખાસ યાદ રાખવાનું, લોક કલ્યાણ અથવા તો જન કલ્યાણ. અનુચ્છેદ 38 એવું કહે કે જન કલ્યાણ અથવા તો લોક કલ્યાણ માટે રાજ્ય કાર્યવાહી કરશે. રેડી? અનુચ્છેદ 39 અથવા તો અનુચ્છેદ 39. અનુચ્છેદ 39 શું કહે? તો કે રાજ્યએ અનુસરવાના અમુક તત્વો અથવા તો અમુક નીતિગત તત્વો. એટલે શું? તો જે લોક કલ્યાણ માટે જે વાત છે એ 39માં પણ કીધું છે કે રાજ્યએ અમુક અનુસરવાના તત્વો, મતલબ કે રાજ્યએ એવું કામ કરવું જોઈએ અથવા તો રાજ્ય કરશે. જેમ કે સમાન કામ માટે સમાન વેતન. રેડી? એ રાજ્યએ કરવું જોઈએ. એમ કે તમે જો સમાન કામ કોઈ વ્યક્તિ પાસેથી લ્યો હો તો એને વેતન, એનો પગાર પણ સરખો જ આપવો જોઈએ. એક વ્યક્તિને એક કામ માટે અલગ પગાર અને બીજી વ્યક્તિને એ જ કામ માટે અલગ પગાર, તો એ સારી વાત નથી એમ, બરોબર. સમાનતાના અધિકારોનું હનન પણ થાય છે. એટલે તમારે સમાન કામ માટે સમાન. એ જ રીતે મહિલાઓ, બાળકો, પુરુષો બધાને સમાન રાખવા અને અમુક વખતે મહિલાઓ, બાળકો માટે સારી એવી વ્યવસ્થા કરવી, એ બધું કેમ આપેલું છે? અનુચ્છેદ 39માં. રેડી? એટલે રાજ્યએ અનુસરવાના અમુક નીતિગત તત્વો, નીતિગત સિદ્ધાંતો અથવા તો તત્વો. રેડી? એ અનુચ્છેદ કેમ આવેલું છે? 39માં. યાદ રાખવાનું, બરોબર. અનુચ્છેદ 39 કરતાં પણ વધુ આઈએમપી છે અનુચ્છેદ 39A. ખાસ યાદ રાખવાનું. રેડી? અનુચ્છેદ 39A શું કહે? સમાન ન્યાય અને મફત કાનૂની સહાય. રેડી? મિત્રો સ્પીડમાં લખું છું એટલે અક્ષર થોડા ઘણા થશે પણ એડજસ્ટ કરી લેજો, બરોબર. એટલે સમાન ન્યાય અને મફત કાનૂની સહાય પેપરમાં ખૂબ પૂછાય છે. અનુચ્છેદ 39 શું કહેવામાં આવ્યું છે કે બધાને સમાન ન્યાય મળશે, બધા માટે ન્યાય સરખો હોય છે. રેડી? એમાં કંઈ ભેદભાવ થશે. બીજું, મફત કાનૂની સહાય આપવામાં આવશે. મતલબ કે તમારે જો જ્યારે પણ કોર્ટમાં જાઓ તો તમારે જે કાનૂની સહાય આપવામાં આવશે ને એ પણ મફત આપવામાં આવશે. મતલબ કે એવા કેટલું બધું છે, જેમ કે ગ્રામ અદાલત, તમે નામ સાંભળ્યું છે, બરાબર. તૈયારી કરતા હોય બધાને નામ સાંભળે છે. ગ્રામ અદાલત છે, લોક અદાલત છે. રેડી? પછી નાલસા કરીને એક છે, કદાચ જોયું તમે સાંભળ્યું હોય તો, નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી. રેડી? એ તમને આ બધું આનું સંચાલન નાલસા કરે, બરાબર. એ છે. પછી હજી જો તમને કહું તો જેમ કે તમે લોકો આપણે કોઈ પણ કોર્ટમાં જઈએ, મારી પાસે વકીલ રાખવાની સત્તા નથી, તો સરકાર તમને સરકારી વકીલ પણ આપે છે.
રેડી? જો તમારી પાસે રૂપિયાની કે કન્ડિશન સારી નથી કે તમે તમારો પોતાનો વકીલ રાખી શકો તો સરકાર જે સરકારી વકીલ હોય છે એ પણ આપે, મતલબ મફત આપે એમ. તો શું કહે કે મફત કાનૂની સહાય. એટલે ખાસ યાદ રાખવાનું, આ પેપરમાં ખૂબ પૂછાય છે. રેડી? અને 39માં અનુચ્છેદ 39માં શું યાદ રાખવાનું મિત્રો? સમાન કામ માટે સમાન વેતન. રેડી? જો પૂછાય કે સમાન કામ માટે સમાન વેતન ક્યાં અનુચ્છેદમાં આપેલું છે તો 39. અને જો એમ પૂછે કે સમાન ન્યાય અને મફત કાનૂની સહાય શેમાં તો 39A. આ ખાસ યાદ રાખવાનું. કમ્પ્લીટ એટલું. ચાલો આગળ વધીએ. અનુચ્છેદ 40 અથવા તો 40 શું કહે છે? ગ્રામ પંચાયતોનું ગઠન. રેડી? યાદ રાખવાનું. સહેલો પ્રશ્ન છે, બધાને મોસ્ટલી યાદ રહી જાય, પણ યાદ એટલા માટે રાખવાનું કે લેટેસ્ટમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી ગઈ. રેડી? એટલે પેપરમાં પૂછી શકે. સહેલો પ્રશ્ન કાઢવો હોય, બિન સચિવાલયનું પેપર છે 13 ફેબ્રુઆરી આવતી તારીખે, બરોબર? તો સહેલો પ્રશ્ન કાઢવો હોય તો એમાં નીકળી શકે, તલાટીના પેપરમાં આવી શકે, કોન્સ્ટેબલના પેપરમાં આવી શકે. રેડી? સહેલો પ્રશ્ન છે પણ યાદ રાખવાનો. સહેલો પ્રશ્ન છે ને મિત્રો, એનો મતલબ એ નથી. અમુક વખતે કેવું થાય ખબર કે સહેલો પ્રશ્ન હોય ને એ તમને ના આવડે પણ બીજા બધાને આવડતો હોય, એવું ના થવું જોઈએ. અઘરો પ્રશ્ન છે તો કોઈને ના આવડતો હોય, આપણે ના આવડતો હોય, ઇટ્સ ઓકે, મેરિટમાં કંઈ પ્રોબ્લેમ નહીં પડે. પણ સહેલો પ્રશ્ન છે, બધાને આવડે છે અને તમને નથી આવડતો, મતલબ અથવા તો એ સમયે ભૂલાઈ ગયો છે, મતલબ તમે મેરિટમાં પાછળ રહી ગયા, બરોબર? અને 1 માર્ક અથવા તો અડધો માર્ક પણ તમને મેરિટમાંથી ફેંકી શકે, તમારી મહેનત ઉપર પાણી ફેરવી શકે. એટલે એકેય માર્ક અથવા તો એકેય ભૂલની મિસ્ટેક માટે જગ્યા નથી. રેડી? તો અનુચ્છેદ 40 શું કહે છે? ગ્રામ પંચાયતોનું ગઠન કરવામાં આવશે. આને ગાંધીવાદી ડીપીએસપી પણ કહેવામાં આવે. રેડી? ગાંધીજી આપણા છે મહાત્મા ગાંધી, બરોબર? એ ગ્રામ પંચાયતોના ગઠનના એકદમ ફેવરમાં હતા. એ જ કહેતા કે ભાઈ આવું હોવું જોઈએ. રેડી? તો એમાં પણ આવી શકે ગ્રામ પંચાયતોનું ગઠન. એટલું કમ્પ્લીટ. ચાલો હવે આપણે આગળ જોઈએ. મિત્રો આ ચેકી નાખું છું, જે આરે લખતા હોય છે એ લખતા હોય તો એ ચોકે, બરોબર? કારણ કે બોર્ડમાં મારી પાસે જગ્યા એટલી બધી નથી કે હું વધુ આગળ જઈ શકું. કમ્પ્લીટ. 40 સુધી આપણે પહોંચ્યા. હવે એના પછી અનુચ્છેદ 41. અનુચ્છેદ 41 શું કહે છે? 40માં શું કીધું છે આપણે કે ભાઈ ગ્રામ પંચાયતોનું ગઠન. રેડી? અનુચ્છેદ 41 શું કહે છે? અમુક કામ, શિક્ષણ કે જાહેર સેવા અથવા તો જાહેર સહાય રાજ્ય આપશે. રેડી? લખી નાખજો, એટલું હું આખી લાઈન નથી લખતો. કે ભાઈ અમુક કામ, શિક્ષણ કે અમુક જાહેર સેવામાં રાજ્ય મદદ કરશે અથવા તો રાજ્ય આપશે. હવે એમાં કામ એટલે મારી પાસે કામ નથી, હું બેરોજગાર છું, તો તમને ખબર હોય તો આપણા દેશમાં મનરેગા કરીને સ્કીમ ચાલુ છે. રેડી? એ શું કહેવાય? આ રાજ્યે આપણને કામ આપ્યું. રેડી? મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ. રેડી? મનરેગા. એ શું કહે છે કે કામ આપ્યું મારી પાસે કામ નથી તો મને કામ આપ્યું, બરોબર? શિક્ષણ, નો ડાઉટ બધાને ખબર છે કે એજ્યુકેશન બધાને મળે છે. પ્રાથમિક શાળા હોય, માધ્યમિક શાળા હોય, ફ્રીમાં જ મળે છે આપણને. એ કોણ આપે છે? સરકાર જ આપે છે. જાહેર સહાય, અમુક બાબતોમાં, અમુક પ્રસંગોમાં સરકાર જાહેર સહાય પણ આપશે. જેમ કે તમને ખબર હોય તો ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયો મળે છે કિસાન સન્માન નિધિ યોજનાનું હોય, બરોબર? 2000ના 3 હપ્તામાં 6,000 રૂપિયો મળે છે ખેડૂતોને. એ શું છે? જાહેર સહાય છે, સરકાર દ્વારા આપણને આપવામાં આવતી. રેડી? કેમાં કહેવામાં આવ્યું છે? અનુચ્છેદ 41માં. 41માં શું? કામ, શિક્ષણ અને જાહેર સહાય, અમુક પ્રસંગે જાહેર સહાય આપવાની રાજ્યની ફરજ. રેડી? હવે અનુચ્છેદ 42. અનુચ્છેદ 42 એમાં શું કીધું છે કે ન્યાયસંગત કામ અને પ્રસૂતિ સહાય. ન્યાયસંગત કામ એટલે શું મિત્રો? એવું કીધું છે કે સરકાર તમને કામ આપશે પણ કામ ન્યાયસંગત હોવું જોઈએ, કે તમને એવું કામ ના આપવી જોઈએ સરકાર કે તમે સામેથી ના પાડો કે મારે કામ નથી કરવું. રેડી? મારે કામ જોઈએ છે પણ સરકાર એટલું અઘરું કામ તમને તમારી પાસે કરાવે અથવા તો જેટલું કામ કરાવે એના કરતાં રૂપિયા તમને ના બરોબર આપે, એવું ના થવું જોઈએ. રેડી? કે તમે સામેથી જ કહેજો કે હું બેરોજગાર રહીશ પણ હું કામ નહીં કરું, એવું ના થવું જોઈએ. મતલબ કે કામ ન્યાયસંગત હોવું જોઈએ. ઓકે? અને બીજું શું? પ્રસૂતિ સહાય. આ ખાસ યાદ રાખજો. અનુચ્છેદ 42 પ્રસૂતિ સહાય. પ્રસૂતિ સહાય મતલબ કે મહિલાઓ જ્યારે પ્રેગ્નન્સી કન્ડિશનમાં હોય ત્યારે હોસ્પિટલોમાં એને નિઃશુલ્ક અથવા તો મફત સહાય મળે, બરાબર? બધાને ખબર છે કે ગવર્મેન્ટ હોસ્પિટલ હોય એમાં જ્યારે પ્રેગ્નન્સી મહિલા હોય અથવા તો પ્રેગ્નન્ટ મહિલા હોય એ જાય અને બધી સહાય મફતમાં મળે છે અત્યારે. અથવા તો તમને ખબર હોય તો મા કાર્ડ કઢાવતા હોય છે બધા. મા કાર્ડમાં જે
જ્યારે બાળકનો જન્મ થાય પછી પણ વેક્સિનેશન કરાવવાની બાબત છે, અથવા તો જ્યારે જન્મ ના થયો એની પહેલાં પણ પ્રેગ્નન્ટ જે મહિલા હોય છે એને બધી દવા આપવાની અથવા તો ઇન્જેક્શન લગાવવાની, વેક્સિનેશન કરવાની બધી પ્રોસેસ અત્યારે થાય છે સરકારમાં, બરાબર. એટલે એ શેમાં આપેલું છે? અનુચ્છેદ 42માં પ્રસૂતિ સહાય. ખાસ આ યાદ રાખવાનું, પ્રસૂતિ સહાય કયા આર્ટિકલમાં કહેવામાં આવ્યું છે? આર્ટિકલ 42. ઓકે. એના પછી છે આર્ટિકલ 43. રેડી? કામદારો નો નિર્વાહ અને પગાર. મતલબ કે જે કામ કરે છે અથવા તો નોકરી કરે છે એ લોકોનો નિર્વાહ, એનું જીવન ધોરણ ચાલી જાય અને એને પગાર આપવામાં આવશે, મફતમાં કામ કરવામાં આવશે નહીં, બરાબર. આ એટલું યાદ ના રાખો ને તો કંઈ નહીં, એના પછીનો યાદ રાખવાનો છે અનુચ્છેદ 43A. શું કહેવા માગે છે? ઉદ્યોગોમાં કામદારોની ભાગીદારી. મતલબ શું મિત્રો? ઉદ્યોગોમાં કામદારોની ભાગીદારી એટલે કે ભાઈ કોઈ પણ કંપનીમાં કે એ પછી ગવર્મેન્ટ હોય કે પ્રાઇવેટ હોય, એમાં છે ને અમુક કંપની એવી હોય છે, જો ફરજિયાત તો છે જ નહીં, ભાગીદારી રાખો તો સારી વાત છે, ના રાખો તો ઇટ્સ ઓકે, ફરજિયાત તો નથી, એમ તમે કોર્ટમાં તો જઈ નથી શકવાના. એટલે અમુક કંપનીમાં છે ને કેવું હોય મિત્રો કે જે ત્યાં નોકરિયાત હોય અથવા તો એની અંદર જે નોકરી કરતા હોય અથવા તો કામ કરતા હોય ને એને પોતાની કંપનીના અમુક શેર આપી દે. રેડી? 10 શેર હોય, 20 શેર હોય, અમુક એનો પર્સન્ટેજ હોય કે 1% શેર કે એટલા ટકા શેર, રેડી, શેર આપે. અને ભાગીદારી હંમેશા તમે જોજો શેરમાં જ હોય. તમે કોઈ પણ કંપની પણ જોશો ને અથવા તો ભારત સરકાર પણ કોઈ પણ વેચાણ કરે કે કોઈ પણ કરે ને તો એટલા ટકા હિસ્સો વેચો એવું આવતું હોય. તમે ન્યૂઝમાં વાંચતા તો આવે છે કે ભારત સરકારે પોતાની કંપનીનો એટલા ટકા હિસ્સો આને આપી દીધો, એટલા ટકા, મતલબ કે એટલા ટકા શેર હતા એના બીજાને સોંપી દીધા. તો ભાગીદારી હંમેશા શેરમાં જ હોય. રેડી? પુષ્પા મૂવી જોઈ હશે એને બધાને ખબર છે કે પેલા જે વ્યક્તિ છે એ કહેતા હોય છે કે ભાઈ મારે 4% મેં હિસ્સો લીધો, મતલબ હું એનો ભાગીદાર થઈ ગયો. જેણે જોયું હશે એને ખબર છે, ના જો તો કંઈ વાંધો નહીં. રેડી? તો મતલબ કામદારોની ભાગીદારી, એનાથી શું થશે? મતલબ કે એ વ્યક્તિ કામ કરશે ને તો આત્મસન્માનથી કામ કરશે કે હું પણ આ કંપનીમાં હું પણ ભાગીદાર છું, મારો પણ હક છે. રેડી? એટલા માટે થઈને શું ઉદ્યોગોમાં કામદારોની ભાગીદારી, જે પણ ઉદ્યોગો ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે એમાં જે નોકરી કરે છે અથવા કામ કરે છે એની ભાગીદારી. આ ખાસ યાદ રાખજો, 43A પૂછાય છે. રેડી? અનુચ્છેદ 44 અથવા તો 44 શું કહે? સમાન દીવાની કાયદો અથવા તો કોમન સિવિલ કોડ. યાદ રાખવાનું, ઇંગ્લિશમાં પણ યાદ રાખવાનું અમુક કોમન સિવિલ કોડ. સમાન દીવાની કાયદો અથવા તો સમાન નાગરિક સંહિતા અને કોમન સિવિલ કોડ બધા માટે એક સરખો કાયદો, જે આપણા દેશમાં અત્યારે છે નહીં. યાદ રાખજો, અનુચ્છેદ 44માં કહેવામાં આવ્યું સમાન કાયદો મતલબ કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ ધર્મના વ્યક્તિ હોય, બધા માટે એક સરખો કાયદો રહેશે, કે જે અત્યાર પૂરતું તો શક્ય લાગતું નથી. શા માટે? બધાને ખબર છે કે હિન્દુ ધર્મના અલગ અમુક રિવાજ છે, મુસ્લિમ ધર્મના અમુક રિવાજો અલગ છે, એ જ રીતે જૈન છે, બૌદ્ધ છે, શીખ ધર્મ છે, બધાના અમુક પર્સનલ રિવાજો છે, પર્સનલ એના કોડ છે અથવા તો પર્સનલ એના કાયદા છે. રેડી? હવે એમાં તમે ફેરફાર કરવા જશો તો આખું વિરોધ થવાની સંભાવના ખૂબ જ વધુ છે એમ. એટલા માટે જેમ કે આપણે જો ઉદાહરણ તરીકે સિમ્પલ એક્ઝામ્પલ તરીકે તમને કહું, બરાબર, કે આપણે હિન્દુ ધર્મમાં એવું છે કે ભાઈ એક જ મેરેજ. રેડી? પણ મુસ્લિમ ધર્મમાં એવું નથી, એમાં એક કરતાં વધુ મેરેજ પણ એલાઉ છે અને મુસ્લિમ કાયદો છે એમાં એલાઉ છે. હવે તમે બધા માટે સરખો કાયદો કરવા જાઓ તો નો ડાઉટ કોન્ફ્લિક્ટ થવાના છે. રેડી? એટલા માટે થઈને અત્યારે શક્ય નથી, પણ એવું કહેવામાં આવ્યું છે કે રાજ્ય આવું કરી શકશે અથવા તો રાજ્યની ફરજ છે કે આવું કરવું જોઈએ. નો ડાઉટ સારી વાત છે, પણ ઇટ્સ ઓકે, ચાલો એ ટોપિક ઉપર આપણે જઈએ નહીં. પણ એક યાદ રાખજો મિત્રો, ભારત દેશમાં એક ગોવા રાજ્ય એવું છે કે જેમાં કોમન સિવિલ કોડ છે. રેડી? એ યાદ રાખજો. એના પછી આર્ટિકલ 44 ને, તો એના પછી આપણે આગળ જઈએ આર્ટિકલ 45. અનુચ્છેદ 45 શું કહે છે કે 6 વર્ષથી નાના બાળકો, કેટલા? 6 વર્ષથી નાના બાળકોનું શિક્ષણ અને રક્ષણ કે સંરક્ષણ જે કહો એ, અથવા તો બાલ્યાવસ્થા. રેડી? ખાસ યાદ રાખજો, અહીંયા ડખે ક્યાં ચાલશો ખબર? 6 વર્ષથી નાના બાળકો.
અહીં આપણે જ્યારે પેલું છે ને મૂળભૂત હકમાં આપણે 21A એમાં લખ્યું છે કે 6 થી 14 વર્ષના બાળકો માટે શિક્ષણ ફરજિયાત એમ રેડી. એવું અહીંયા જોજો, અહીં 6 થી 14 અહીં નહીં, અહીંયા 6 વર્ષથી નાના બાળકો, 6 વર્ષથી નાના બાળકોને શિક્ષણ આપવું અથવા તેની બાલ્ય અવસ્થાની બધી કાળજી રાખવાની કામ કોણ કરશે? રાજ્ય કરશે રેડી. જેમ કે આંગણવાડીમાં નાના નાના બાળકો જતા હોય ને તો ત્યાં શું થાય, ત્યાં શિક્ષણ પણ આપે અને એને પોષણયુક્ત ખોરાક પણ મળી રહે રેડી. અહીંયા આપણે ખોરાક પણ આપતા હોય છે કે જેથી નાના નાના બાળકોનો પોષણ પણ મળી રહે, સાથે સાથે રમતા રમતા શિક્ષણ પણ મળે. એ વ્યવસ્થા કોણ કરશે? રાજ્ય કરશે. રાજ્ય કરે છે, કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય. આપણને બધાને ખબર છે કે આંગણવાડી છે રેડી. તો આંગણવાડીનું કયો તો પણ અનુચ્છેદ 45 રેડી. અથવા તો 6 વર્ષથી નાના બાળકોનું શિક્ષણ અથવા તો એની સામાજિક એની કાળજી અથવા તેનું રક્ષણ એ કેમાં છે? આર્ટિકલ 45માં રેડી. એના પછી અનુચ્છેદ 46. અનુચ્છેદ 46માં શું કીધું છે મિત્રો? એસસી એસટી કે અન્ય નબળા વર્ગનું આર્થિક અને શૈક્ષણિક અભિવૃદ્ધિ રેડી અથવા તો વૃદ્ધિ. આર્ટિકલ 46 શું કહે કે એસસી એસટી અને અન્ય નબળા વર્ગને આર્થિક અને એના શૈક્ષણિકમાં વધારો અથવા તો આર્થિક સ્થિતિ અને એની શૈક્ષણિક સ્થિતિમાં વૃદ્ધિ કરવાનું કામ કોણ કરશે? રાજ્ય સરકાર કરશે. ખાસ યાદ રાખવાનું મિત્રો, આર્ટિકલ 46 એવું કહે કે એસસી એસટી કે અન્ય નબળા વર્ગોની આર્થિક સ્થિતિ અથવા તો એની શૈક્ષણિક, બધાને ખબર છે કે એસસી એસટી અને નબળા વર્ગોની આર્થિક અને શૈક્ષણિક સ્થિતિ પહેલેથી સારી નહોતી. જ્યારે બંધારણ બન્યું ત્યારે પણ સારી નહોતી બરાબર. અત્યારે તો ઠીક છે કે સારી વાત છે કે હવે ધીમે ધીમે ઇમ્પ્રુવમેન્ટ આવે છે, તો ત્યારે સારી વાત, ત્યારે સારું નહોતું રેડી. તો એટલે બંધારણમાં એવું કહેવામાં આવ્યું છે કે એની આર્થિક સ્થિતિની સારા કરવા માટે પણ રાજ્ય સરકાર અથવા તો રાજ્ય ધ્યાન આપશે અને એની શૈક્ષણિક સ્થિતિ એમાં પણ રાજ્ય ધ્યાન આપશે રેડી. એના પછી છે અનુચ્છેદ 47. અનુચ્છેદ 47 શું કહે? જાહેર આરોગ્યની વાત. જાહેર આરોગ્ય માટે રાજ્ય કામ કરશે. સિમ્પલ ટૂંકમાં કહી દઉં છું બરાબર. યાદ રાખવા માટે ટૂંકમાં કહું છું મિત્રો. લીટી લાંબી લીટી છે પણ યાદ એમાં ડખે ચડશો, યાદ નહીં રહે. ટૂંકમાં કહી દઉં તો જાહેર આરોગ્ય માટે રાજ્યની ફરજ છે કે એ જાહેર આરોગ્ય એટલે શું? હોસ્પિટલો બનાવી રેડી. આપણના આરોગ્યનું રક્ષણ અથવા તો આપણા આરોગ્યનું ધ્યાન રાખશે કોણ? સરકાર રાખશે. મતલબ ગામડે તમે જોતો ગામડે, તાલુકે, જિલ્લાએ બધાએ ગવર્મેન્ટ હોસ્પિટલો હોય છે, એ કામ થાય છે રેડી. બીજું ખાસ યાદ રાખવાનું છે દારૂબંધી પણ કેમાં આવી ગઈ છે? અનુચ્છેદ 47માં. પેપરમાં પૂછાય મિત્રો, ખાસ યાદ રાખજો કે દારૂબંધી કયા અનુચ્છેદમાં આવે છે? અનુચ્છેદ 47માં દારૂબંધીની વાત થયેલી છે. શા માટે? જાહેર આરોગ્યમાં દારૂબંધી પણ આવે ઓકે. અથવા તો તમારે તમને પોષણની ક્યારે પણ વાત આવશે કે પોષણ તમને મળે છે કે પૂરતું નથી મળતું, તો શેમાં આવશે? અનુચ્છેદ 47માં રેડી. તમારું જીવન ધોરણ ઊંચી કરવાની ફરજ પણ કોની હશે? રાજ્યની રેડી ઓકે. અનુચ્છેદ 47. એના પછી આવશે અનુચ્છેદ 48. અનુચ્છેદ 48 શું કહે છે? અનુચ્છેદ 48 શું કહે? ખેતી અને પશુપાલન. શું? ખેતી અને પશુપાલનની ધ્યાન અથવા તો કાળજી રાખવાની જવાબદારી પણ કોની હશે? ફરજ કોની હશે? રાજ્યની. ખેતી અને પશુપાલન એટલું યાદ રાખવાનું. 48A એ પણ યાદ રાખવાનું. શું કહે? પર્યાવરણનું જતન અથવા તો રક્ષણ, જતન તથા વન અને વન્ય પશુ પક્ષીનું રક્ષણ રેડી. યાદ રાખજો. શું? પર્યાવરણનું જતન અને વન તથા વન્ય પશુ પક્ષીઓનું રક્ષણ. અનુચ્છેદ 48A માં કહે, 48માં નહીં. યાદ રાખજો. એટલા માટે યાદ રાખવાનું કે પર્યાવરણની બાબત બંધારણમાં વધુ જગ્યાએ આપેલી નથી રેડી. મોસ્ટલી 1-2 જગ્યાએ આપેલી છે. 48Aમાં આપ્યું છે અને એક મૂળભૂત ફરજો 51A એમાં એક ટોપિક પર્યાવરણને લગતો છે રેડી. એટલે ખાસ યાદ રાખવાનું, પેપરમાં પૂછાય છે. અનુચ્છેદ 48A રેડી. એના પછી અનુચ્છેદ 49 શું કહે અથવા તો 49 શું કહે? તો કે રાષ્ટ્રીય મહત્વના સ્થળો
રાષ્ટ્રીય મહત્વના સ્થળો, સ્મારકો કે વસ્તુઓનું રક્ષણ. વસ્તુઓનું રક્ષણ કોણ કરશે? રાજ્ય. રાષ્ટ્રીય મહત્વના આપણા જે સ્થળો છે, હેરિટેજ સાઇટ છે કેટલી બધી, બરોબર, કેટલા ફરવાલાયક સ્થળો છે, તાજમહેલ છે કે પછી કેટલા બધા મિત્રો, રેડી, જેટલા ફરવાલાયક સ્થળો છે આપણા બધા, રેડી. આપણે ગુજરાતમાં છે રાણીની વાવ છે, યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, ચંપાનેર છે, રેડી, અમદાવાદ આખું સિટી જ છે. તો એ બધા મહત્વના સ્થળો, સ્મારક જેટલા છે, વસ્તુઓ બધી છે, એનું રક્ષણ કોણ કરશે? રાજ્ય. નો ડાઉટ મિત્રો રાજ્ય કરે છે, પણ એમાં સૌથી વધુ જો મિસ્ટેક હોય અથવા તો સૌથી વધુ ભૂલ હોય તો આપણા નાગરિકોની છે. બધાની વાત નથી મિત્રો, પણ તમે મોસ્ટલી જેટલા ફરવાલાયક સ્થળો છે ને ત્યાં તમે જોવા જશો ને તો પેલી ચૂનાની પડીકી હોય ને એનાથી દિલનો એકો દોર્યો હોય, રેડી, એમાં લખ્યું હોય એક્સ લવ વાય, રેડી, આડું તીર હોય પાછું એમ, મતલબ કે અથવા તો ગમે ત્યાં પાનની પિચકારી ઉડાડી હોય છે, રેડી. જાહેર મહત્વના સ્થળો છે, આપણો હીરા, આપણી વિરાસત છે બધી એમ, રેડી, કે જે ઇતિહાસમાં જે આવા મસ્ત કામ કર્યા છે, મસ્ત સ્થળો બનાવ્યા છે, એનું આપણે રક્ષણ કરવાનું છે. એને બદલે આપણે જ બગાડીએ છીએ. નો ડાઉટ બધાની વાત નથી કરતો, પણ કેટલા બધા એવા હોય છે કે જે આવું કામ કરે છે. તો હકીકતમાં એવું ના કરવું જોઈએ. રાજ્ય તો રક્ષણ કરશે જ, પણ એની પહેલાં આપણી એક નાગરિક તરીકે આપણી મૂળભૂત ફરજ પણ છે, રેડી, કે આપણે એવું ના કરવું જોઈએ. તો ખાસ ધ્યાન રાખજો મિત્રો, ક્યાંય પણ હવે ફરવા જાઓ તો આવું ના કરતા પ્લીઝ, રેડી. એટલે રાષ્ટ્રીય મહત્વના સ્થળો, સ્મારકો અને વસ્તુઓનું રક્ષણ, અનુચ્છેદ 49, રેડી. અનુચ્છેદ 50 શું કહે? ન્યાયતંત્ર અને કારોબારી તંત્ર અલગ અલગ, રેડી. કારોબારી તંત્ર અલગ અલગ. ન્યાયતંત્ર અને કારોબારી તંત્ર છે એકબીજાના ડિસિઝનમાં વચ્ચે આવશે નહીં. બંને પોતાનું સ્વતંત્ર કામ કરશે તો જ લોકતંત્ર રહે. મિત્રો બધાને ખબર છે કે આપણા લોકતંત્રના 3 મેઇન પિલર છે, રેડી. ન્યાયતંત્ર, કારોબારી તંત્ર અને સંસદીય તંત્ર કયો, અથવા તો લેજિસ્લેટિવ તંત્ર કયો, અથવા તો વિધિ તંત્ર કયો, રેડી. મતલબ ન્યાયતંત્ર એટલે ન્યાય આપવાનું કામ કરશે, કોર્ટ, રેડી. કારોબારી તંત્ર એટલે આખી બ્યુરોક્રેસી, રેડી. સરકારી અધિકારીઓ બધા હોય, આઈએએસ અધિકારી, આઈપીએસ અધિકારી, રાષ્ટ્રપતિ આપણા, રેડી, એ અથવા તો મંત્રીમંડળ આખું બધા કેબિનેટ મિનિસ્ટર છે, એ કારોબારી તંત્ર આવે. અને એક ક્યું આવે? વિધાયી તંત્ર, અથવા તો જે સંસદ કાયદો બનાવે છે એ, રેડી. એ આપણા મેન 3 પિલર છે. આપણા લોકતંત્ર, આપણી લોકશાહીના મેન 3 પિલર છે. એ ત્રણેયનું કામ સ્વતંત્ર છે. જો એ ત્રણેય સ્વતંત્ર રહેશે તો જ પોતાનું કામ સારી રીતે કરી શકશે, રેડી. એટલે શું કીધું છે કે એ એકબીજા પોતપોતાના કામમાં અડચણ ઊભી કરશે નહીં, પોતપોતાનું સ્વતંત્ર કામ કરશે. શેમાં કહેવામાં આવ્યું છે? અનુચ્છેદ 50માં, રેડી. અને લાસ્ટ અનુચ્છેદ 51 શું કહે છે? અનુચ્છેદ 50 એમ કહે કે ભાઈ ન્યાયતંત્ર અને કારોબારી તંત્ર અલગ અલગ. હવે અનુચ્છેદ છેલ્લો 51 શું કહે છે? તો કે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીમાં વૃદ્ધિ, રેડી. મતલબ ઇન્ટરનેશનલ લેવલ ઉપર પીસ અથવા તો શાંતિ. આપણને ખબર છે કે ભારત દેશ એક જ વાતમાં માને છે, વસુધૈવ કુટુંબકમ, રેડી. આખું વિશ્વ એક કુટુંબ છે. તો નો ડાઉટ આપણાથી સારું કોઈ પણ આ રાખી શકતું નથી, રેડી. આંતરરાષ્ટ્રીય શાંતિ આપણું એક બીજો પણ એક છે કે આપણે ક્યારે પણ પહેલી વખત આપણે સામેથી કોઈ યારે બાંધવા જતા નથી. નો ડાઉટ કે કોઈ સામેની વ્યક્તિ આવે તો છોડતા પણ નથી, પણ આપણે સામેથી ક્યારે પણ કોઈ સામે બાંધવા જતા નથી, રેડી. શા માટે? આપણે શાંતિમાં માનીએ છીએ, પીસમાં માનીએ છીએ. આપણે કોઈ યારે તમે શાંતિથી રહો અને રહેવા દો. વસુધૈવ કુટુંબકમ, આખું વિશ્વ છે, કુટુંબ છે, રેડી. તો અનુચ્છેદ 51 જ એવું કહે, બંધારણમાં જ એવું આપેલું છે કે રાજ્ય આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની વૃદ્ધિ માટે કાર્ય કરશે, રેડી. આ બધા અનુચ્છેદ, રેડી. 51 સુધી આવી ગયું કમ્પ્લીટ. 36 થી લઈ અને 51 ખાસ યાદ રાખવાનું, આમાંથી પેપરમાં ખૂબ જ પૂછાય છે. 2 મિનિટમાં સ્પીડમાં આખું રિવિઝન કરી લઈએ, ઓકે. 36 થી 51 પહેલાં તો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ડીપીએસપી પણ કહેવામાં આવે, ડાયરેક્ટિવ પ્રિન્સિપાલ ઓફ સ્ટેટ પોલિસી, આર્ટિકલ 36 થી 51, ભાગ 4 કયા દેશમાંથી લેવામાં આવ્યું છે? આયર્લેન્ડમાંથી લેવામાં આવ્યું છે. જો આયર્લેન્ડ ના હોય તો ભારત શાસન અધિનિયમ 1935માંથી. અનુચ્છેદ 36 શું કહે કે રાજ્યની વ્યાખ્યા જે અનુચ્છેદ 12માં આપી છે એ જ, અથવા તો એમ પણ ના સમજાય તો રાજ્ય મતલબ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, બધી સંસદ છે,
વિધાયિકા છે, વિધાનસભા છે, બધું એમાં આવશે. રેડી? સરકારી કર્મચારીઓ, સરકારી અધિકારીઓ, બધું. રેડી? અનુચ્છેદ 37 શું કહે છે કે ડીપીએસપીને લાગુ પાડવા માટે તમે કોર્ટમાં જઈ શકશો નહીં. અનુચ્છેદ 38 શું કહે છે કે લોક કલ્યાણ માટે રાજ્યની ફરજ છે કે લોક કલ્યાણ કરશે. રેડી? અનુચ્છેદ 39 શું કહે છે કે રાજ્ય અનુસરવાના અમુક નીતિગત તત્વો. રેડી? મતલબ કે સમાન કામ માટે સમાન વેતન. અનુચ્છેદ 39A શું કહે છે કે ભાઈ સમાન ન્યાય અને મફત કાનૂની સહાય, બધા માટે ન્યાય સમાન હશે અને કાનૂની સહાય પણ તમારે જોતી હોય તો તમને મફતમાં મળશે. અનુચ્છેદ 40 શું કહે છે કે ગ્રામ પંચાયતોનું ગઠન કરવામાં આવશે. અનુચ્છેદ 41 શું કહે છે કે કામ, શિક્ષણ અને અમુક જાહેર પ્રસંગો અથવા અમુક પ્રસંગોએ જાહેર સહાય મળી શકશે તમને. રેડી? અનુચ્છેદ 42 શું કહે છે તો કે ભાઈ ન્યાયસંગત કામ તમને કરવામાં આવશે અને પ્રસૂતિમાં સહાય આપશે. રેડી? રાજ્ય. બરોબર? અનુચ્છેદ 43 શું કહે છે કે ભાઈ કામદારોનો પગાર અને નિર્વાહ, કામદારો જે છે એનો પગાર અને નિર્વાહ કરવામાં આવશે. રેડી? અનુચ્છેદ 43A શું કહે છે કે ઉદ્યોગોમાં કામદારોની ભાગીદારી. રેડી? અનુચ્છેદ 44 શું કહે છે કોમન સિવિલ કોડ અથવા તો સમાન નાગરિક કાયદો, સમાન દીવાની કાયદો. રેડી? અનુચ્છેદ 45 શું કહે છે કે 6 વર્ષથી ઓછા બાળકો માટે શિક્ષણ અને એની કાળજી રાખવાની ફરજ કોની છે તો કે રાજ્યની. બરોબર? અનુચ્છેદ 46 શું કહે કે એસસી એસટી અને નબળા વર્ગોના આર્થિક અને શૈક્ષણિક જે કાળજી રાખવાનું કામ કોણ કરશે? રાજ્ય. બરોબર? અનુચ્છેદ 47 શું કહે તો કે જાહેર આરોગ્ય માટે રાજ્ય કામ કરશે. રેડી? અથવા તો દારૂબંધી પણ અનુચ્છેદ 47માં આવશે. અનુચ્છેદ 48 શું કહે ખેતી અને પશુપાલન. અનુચ્છેદ 48A શું કહે કે પર્યાવરણનું જતન, સંરક્ષણ અને વન તથા વન્ય પશુ પક્ષીઓનું પણ રક્ષણ. રેડી? પર્યાવરણનું ખાસ છે એટલે યાદ રાખવાનું. અનુચ્છેદ 48A. અનુચ્છેદ 49 શું કહે કે રાષ્ટ્રીય મહત્વના સ્થળો, સ્મારકો અને વસ્તુઓનું રક્ષણ કરવાનું. બરોબર? અનુચ્છેદ 50 શું કહે તો કે કારોબારી અને ન્યાયતંત્ર બે અલગ અલગ રહેશે, બે એકબીજાથી સ્વતંત્ર રહેશે. અનુચ્છેદ 51 શું કહે કે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી માટે રાજ્ય, એની વૃદ્ધિ માટે રાજ્ય કામ કરશે. રેડી? કમ્પ્લીટ. યાદ રાખજો, સહેલા છે, અઘરા નથી. પેપરમાં ઘણી વખત એટલા બધા પૂછાય છે એટલે એક માર્ક આમાંથી જવો જોઈએ નહીં. અને એ પણ યાદ રાખજો મિત્રો, 39A, 43A અને 48A આ ત્રણેય અનુચ્છેદ છે એ બંધારણના સ્ટાર્ટિંગમાં નહોતા. 42મો બંધારણીય સુધારા દ્વારા બંધારણમાં સામેલ કરવામાં આવ્યો. 42મો બંધારણીય સુધારો એટલે મિની બંધારણ 1976. મિની બંધારણ જેને આપણે કહીએ છીએ 42મો બંધારણીય સુધારો 1976માં આવ્યો હતો. એના દ્વારા ત્રણ અનુચ્છેદ એમાં લેવામાં આવ્યા. અનુચ્છેદ 39A શું કહે મફત સામાન્ય અને મફત કાનૂની સહાય. અનુચ્છેદ 43A શું કહે કે ભાઈ કામદારો, ઉદ્યોગોમાં કામદારોની ભાગીદારી. અને 48A શું કહે કે પર્યાવરણનું જતન, વન તથા વન્ય પશુ પક્ષીઓનું જતન અથવા તો રક્ષણ. રેડી? આ ખાસ યાદ રાખવાનું, પેપરમાં પૂછાય તો માર્ક જવો જોઈએ નહીં. રેડી મિત્રો? ચાલો આજે એટલે સુધી રાખીએ. નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આવશું અને આ રીતે આપણે આખા બધા વિડીયો પૂરા કરશું. રેડી? ચાલો ત્યાં સુધી તૈયારી ચાલુ રાખજો મિત્રો. રેડી? લેટેસ્ટમાં ઘણી બધી એક્ઝામ આવે છે. બિન સચિવાલયની આવે છે, કોન્સ્ટેબલની પણ કદાચ માર્ચમાં આવશે, પીએસઆઈની પણ માર્ચમાં તારીખ જાહેર થઈ ગઈ 6 માર્ચ કદાચ. રેડી? એના પછી તલાટીની પણ ઘણી બધી ભરતી આવી છે. પ્રિપરેશન ચાલુ રાખજો મિત્રો. આપણી પાસે મહેનત હોવી જોઈએ તો જ આપણે આગળ વધી શકશું, બાકી વધી શકશું નહીં. ત્યાં સુધી વાંચતા રહ્યો અને મહેનત કરતા રહો. ચાલો.